જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો અને આજના બ્લોગમાં આપણને સપોર્ટ કરજો. આ પહેલા શું કરે તું? શું કરે? નીની કા બેઠો? મિત્રો જોજે યાર, આખું ટોકર ભરેલું અંદર સીધો જઈને બેસી જ ગયો કોઈ કીધા વગર. પહેલું નાનું બેટા, નાનું. તો મિત્રો ફરી પાછા આપણે આજ આવી જઈએ છીએ લાયન્સમાં. શું કામ થયા છે તમને પછી બતાવીએ. આપણે આગળ લાયન્સ દવાખાનું ને આપણે પાર્કિંગમાં લુપાસી એક્ટિવા મૂકવા માટે આવ્યા હતા તે. તો મિત્રો આપણે લાયન્સની બહાર બેઠા છીએ. જો ઘણી બધી પબ્લિક અકણ બેઠી છે અને આપણે વહેલા આવી જઈએ છીએ. ચમક કેસ બારી ખુલવાની વાર છે હજુ. મિત્રો 4 વાગે કેસ બારી ખુલીને આપણે કેસ કટાઈને દવાખાના અંદર કે ડોક્ટર આવશે. 5 વાગે તો જોવી પડશે રાહ આપણે તારે વાયકન બેઠા. તો મિત્રો આપણા હાથમાં કેસ આવી ગયો છે અને આપણે દવાખાનાની બહાર બેસી રહ્યા છીએ, એટલે કે રૂમની બહાર કે ડોક્ટર ચાણ આવવાના પર રાહ જોઈએ છીએ. ખબર નહીં ડોક્ટર ચાણ આવશે અને ઘણી બધી પબ્લિક વેકન્સી છે, તાપની હોઈ રહી છે જોવા. તો મિત્રો ડોક્ટરને બતાવીને આપણે દવા લેવા માટે આવી જઈએ છીએ, પણ દવા લેવા માટે લોબી લાઇન્સ આપણે બેઠા છીએ બહાર. અને એક ખાસ વસ્તુઓ જે હું તમને બતાવું છું તમે ખાલી આ પંખો જો ચોડો મોટો પંખો છે ને એટલી મસ્ત વાયરો આવે છે ને. તો મિત્રો આપણે લગભગ 3:30 વાગે દવાખાનામાં આવ્યા હતા લાયન્સમાં, અને અહીંથી બહાર નીકળતા આપણો વાગી જશે પૂણા 7, એટલે અરાઉન્ડ 7. એટલે કે ભગવાન બધું કરાવવા પણ દુશ્મનને દવાખાનું ના બતાવે. ખાલી રિપોર્ટ કરાવીને દવા લેવામાં પણ 7 વાગી જાય એકન. હા લાયન્સ આપણે દવા લઈ લીધી. આપણે અહીંથી હેડીએ ફટાફટ વહેલા દવા સાથે ઘરે પહોંચી જઈએ. તો મિત્રો આપણે મઢિયા ચોકડી આવી જઈએ છીએ. આપણા આગળ આ મઢિયા ચોકડી છે. પપ્પા આપણા જ્યાં સગીમાં ઓલે ચલાવવાના હતા, આપણે સગીમાં પેડા લેવા જઈએ તો લઈને આવે એટલી વાત. તો મિત્રો આપણા પપ્પા પેડા લેવા ગયા હતા અને હંગાત શાકભાજી લઈને આવ્યા છે જુઓ. અને હવે ચોકડ જઈશું ફરી ઓલે કેરીઓ લેવા માટે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, ખાંસી રહે છીએ. તો આપણા હાથ પગ ધોઈને જે પેડા લાવ્યા છે સગીમાં ચડાવવા જવાનું છે. હેલો જય જય કજી, જય 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 કરવાનું. જય કજી શું કરે છે? તો મિત્રો આપણે આવી જઈએ સતીવન મંદિરે હમી હોજે પેડા ચડાવવા માટે. તમે થોડા પેડા ચડાવી દઈએ, તમે દર્શન કરી લો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળી કાલે નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામ.